સુરતના અડાજણ ખાતે મનપા પાર્ટી પ્લોટ પર લોકલ ફોર વોકલને વેગ આપવા સરસ મેળાનું આયોજન કરાયું છે, જેમાં 165 સખી મંડળો દ્વારા સ્ટોલ મુકાયા છે। ત્યારે મેળાની મુલાકાત બારડોલીના સાંસદે લીધી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકલ ફોર વોકલ પહેલ અને સ્થાનિક હસ્તકલા, ઘરગથ્થુ ઉત્પાદનો અને મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાના આશયથી સુરતના અડાજણ હની પાર્ક રોડ પર આવેલ સુરત મનપાના પાર્ટી પ્લોટ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સરસ મેળામાં દેશના વિવિધ 27 રાજ્યોમાંથી 55 સખી મંડળો દ્વારા 50 ક્રાફ્ટ સ્ટોલ અને 5 લાઇવ ફૂડ સ્ટોલમાં પોતાનું વેચાણ કર્યું છે। તો ગુજરાત રાજ્યના 110 સખી મંડળની બહેનોએ 100 ક્રાફ્ટ સ્ટોલ અને 10 લાઇવ ફૂડ મળીને કુલ 165 સખી મંડળો દ્વારા તેમની પરંપરાગત હસ્તકલા, હેન્ડમેડ, ગૃહ સુશોભનની વસ્તુઓ અને ઘરગથ્થુ ઉપયોગી ચીજવસ્તુઓનું અનોખું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ મેળાની મુલાકાત બારડોલી વિધાનસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ લીધી હતી અને સ્ટોલ ધારક મહિલાઓ સાથે વાતચીત કરી હતી। લોકલ ફોર વોકલના કોન્સેપ્ટ સાથે સખી મંડળના સમૂહ સાથે કામ કરતી મહિલાઓ દ્વારા ઉત્પાદિત માલના વેચાણ માટે ગુજરાતના સુરતના આંગણે સરસ મેળો 2025નું ખૂબ સરસ આયોજન અમારા DRDA વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આ સ્ટોલમાં 50 કરતાં વધારે સ્ટોલ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે। કાશ્મીર, આપણે કેરલા, ઓડિશા, મધ્યપ્રદેશ કે આજુબાજુના ઘણા બધા સ્ટોલ બીજા રાજ્યોમાંથી આવીને અહીંયા મહિલાઓ કોઈ રાજ્યમાં એનું વેચાણ નહીં થયું એટલું વેચાણ સુરતના આંગણે એ લોકો કરી જાય છે અને એક સુરતને એક સારી ઇમેજ લઈને જાય છે। આ મેળાની વિશેષતા એ છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મિલેટ્સને પ્રોત્સાહિત કરવા માટે નાના ખેડૂતોના ઉત્પાદને વેગ મળે, ત્યારે એની પ્રોડક્ટ પણ અહીંયા એના દ્વારા ફૂડ બનાવવામાં આવે છે। અલગ અલગ રાજ્યની કલ્ચરલ એક્ટિવિટી પણ અહીંયા કરવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને લોકલ ફોર વોકલને ખરા અર્થમાં આજે મહિલાઓ આ જાતે બનાવે છે, પ્રોડક્શન કરે છે અને એ જાતે વેચાણ કરવા માટે આવે છે। સરકાર દ્વારા એમને મફત સ્ટોલ પૂરો પાડવામાં આવે છે, રહેવા માટેની પણ સુરતમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આવું બીજે ક્યાંય જોવા મળતું નથી। અને આ અમદાવાદ અને સુરતમાં જેવી રીતે રાજ્ય સરકારના સહયોગથી અને અમારો DRDA વિભાગ જે રીતે કરી રહ્યો છે, ત્યારે મારા સુરતવાસીઓને નમ્ર વિનંતી છે કે આ મેળાનો ભરપૂર ઉપયોગ કરો। સામે દિવાળી છે અને સ્વદેશીને જે રીતે ભાર મૂકવામાં આવ્યો છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે, અમારી કેન્દ્રની સરકારે GSTમાં ધરખમ ફેરફાર કરીને માનવ જીવનના જરૂરિયાત સાથે વણાયેલી તમામ બાબતોમાં GST ક્યાંક ઝીરો કરવામાં આવ્યો છે, ક્યાંક આપણે ખૂબ મોટો એમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે એનો પણ અહીંયા લાભ થશે અને વધારેમાં વધારે એનું વેચાણ થાય, ત્યારે એવો આગ્રહ અહીંયા આપણે રાખીએ છીએ। એમણે જે કાંઈ મહિલાઓ છે જે પોતે મહેનત કરી છે, ત્યારે એમનું વેચાણ વધુ થાય અને એમની આર્થિક ઉપાર્જનમાં એમનો સુધારો થાય। સ્વદેશ શક્તિથી આત્મનિર્ભરતા તરફ આગળ વધે અને સંપૂર્ણ આત્મનિર્ભર દેશ બનાવવા માટે ગર્વ છે સ્વદેશી, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને આપણે ચરિતાર્થ કરીએ એટલી વિનંતી સાથે સૌને હું સાંસદ પ્રભુ વસાવા, બારડોલી લોકસભા સૌને અપીલ કરું છું। નમન અને વંદન। ભારત માતા।